એટીએસે ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનારને ઝડપી પાડ્યો છે। ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરથી ધરપકડ કરવામાં આવી છે। 4 મહિનાથી પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં હતો। ટેલિગ્રામ જેવી ચેક એપ્લિકેશનથી માહિતી મોકલતો હતો। વિડીયો બનાવી અને 6000 મોકલ્યા હોવાનું સામે આવ્યું છે। समय पहला पुलिस इंस्पेक्टर पीयूष देसाई ने एक बातमी हकीकत મળેલી કે જતીન ચારણિયા નામનો એક માછીમારનો વ્યવસાય કરે છે, તે પોરબંદરનો વતની છે અને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની સાથે કોન્ટેક્ટ ધરાવે છે। એ બાબતે ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીની સાથે શેર કરી હતી। એ ઇન્ફોર્મેશનના આધારે એક ટીમ બનાવવામાં આવી, જેની અંદર પીએસઆઈ વાઢેર, પીઆઈ મૃણાલ શાહ અને પીઆઈ ડીવી રાઠોડની ટીમે અને તેમાં સાથે કેટલાક પોલીસ કર્મચારીઓને સામેલ કરવામાં આવેલા। જે આ જતીન ચારણિયા છે, એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતાં જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું, એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી। તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવધિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની, એને માહિતી આપેલી, ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ 24 અવર્સમાં મોડ ઉપર રાખેલા, જેથી એ ઓટો ડિલીટ થતા હતા। એ આ માહિતી આપવાના એણે કુલ 6000 રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં 3/2024 ગુનો દાખલ કરવામાં આવેલ છે। આઈપીસી સેક્શન 121 ક અને 120 બી હેઠળ ગુનો દાખલ છે। થોડા સમય પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર પીયુષ દેસાઈને એક બાતમી હકીકત મળેલી કે જતીન ચારણિયા નામનો